આજે તો જોયું સુરેન્દ્રનગરમાં નવું બોલ લાગી ગયું હતું ને આવી ગયા આપણે દયામય સ્કૂલમાં ત્યાં આપણને ફોલોવર મિત્રો ભેગા થઈ ગયા. તો શું કે મિત્રો મોજ મને સવારમાં સરસ મજાનો મોડો ઉઠીને તૈયાર થઈ ગયો હતો. પછી સોલિડ પરફ્યુમ લગાડીને સ્પ્રે છાંટીને તમારા સામે ફ્લેક્સ મારીને આપણે લાગી ગયા હતા સ્પાયરોગન સરખી કરવા માટે. કેમ કે આ સ્પાયરોગન ની સ્વિચ જ અંદર જતી રહી તો ખોલીને આપણે બહાર કાઢવાની હતી. ડિસ્મિસ લઈને લાગી ગયા ગન ખોલવા માટે. ફાઇનલી આડો જુગાર કરીને સેલો ટેપ મારીને આપણે કરી નાખી હરખી. અને આ સ્પાયરોગન ને તમને ખબર જ છે ત્યાં બધા લગનમાં જે ઓલા ફુવાડા કરે ને ઈ ગન. પછી બે ગન ને લઈને નીકળી ગયા હતા આપણે કાનભાને દેવા જવા માટે. ત્યાં તો બહાર નીકળો તો મમ્મી કે શાક લેતા આવ. ભાઈ શાકની લાડી આપણે કાકડીનું ટેસ્ટિંગ કરવાનું ચાલુ કરી દીધી. ત્યાં તો કડવી કાકડી આવી ગઈ. આ કઈ હે? મૂળ બગાડી નાખ્યો. પછી શાક લઈને આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. એટલે એક કામ તો પતે અને નીકળી ગયા આપણે કાનભાની દુકાને જવા માટે. ત્યાં ગન આપીને થોડીક વાર આપણે બેઠા. અને પછી આપણે આવી ગયા હતા મહેતા માર્કેટ સ્વામી ગોળમાં લાલા દાદા પાસે બેસવા. અહીંયા આવીને બેઠો હોય તો તરત ચાય આવી જાય ગરમા ગરમ. ચા વાળા ભાઈ તે આપણો વિડીયો જોવે છે. ત્યાં થોડીક વાર બેસીને આવી ગયો તો આપણી દુકાને કાના ટ્રેડર્સમાં. હા ભાઈ સટલિયા ઉપર નાચવા માંડ્યો હતો. પછી અંદર આવીને જોયું તો આ કાકાએ તે આપણો વિડીયો જોવે છે. અને ત્યાંથી આપણે આવી ગયા હતા શક્તિ મંડપ કેતનભાઈની ઓફિસે વસ્તુ દેવા માટે. પછી વસ્તુ દઈને નીકળી ગયા હતા આપણી દયામય સ્કૂલમાં જવા માટે. કેમ કે ચૂંટણી કાર્ડનું વેરિફિકેશન ફોર્મ ભરવાનું હતું. તમે ભરી નાખ્યું કે નહીં? હિમાંશુભાઈ તો એટીકેટીમાં આવી ગયા ચશ્મા લગાડીને. ત્યાં તો મયુરસિંહ એમના મિત્ર ભેગા થઈ ગયા. એ તે આપણી જેમ વેરિફિકેશન ફોર્મ માટે આયા. પછી ફોર્મ ભરીને આવી ગયો તો સ્કૂલમાં આંટો મારવા માટે. ત્યાં તો બધા નાના ભાઈ મને જોઈને આવતા રહ્યા હતા મારી પાસે. આ બધા આપણો વિડીયો જોયો તો દિલથી આભાર તમારો. આવો નવો સપોર્ટ કરતા રહીજો. પછી નીકળી ગયો તો બધાને મળીને ઘરે જવા માટે. 1 થી 7 ધોરણ આપણે આ સ્કૂલમાં મોજ કરી છે. એવી મોજ હવે નથી આવતી મોટા થઈને. એટલે મારા જેટલા નાના ભાઈ બધા મોજ કરી લેજો. પછી આવા દિવસો આવશે નહીં પાછા. ભાઈ બંધો બધા અલગ અલગ થઈ જશે. ટાવર પાસે આવીને જોયું તો આઈ લવ ઝાલાવાડનું બોલ લગાડી દીધું હતું. મેં તો અહીંયા પહેલી વાર જોયું. તમે જોયું કે નહીં? આવી ગયા હતા આપણે ડાયમંડમાં આંટો મારવા માટે. હર્ષભાઈ આપણને મફતમાં સ્પ્રે લગાડી દીધો. હવે નાવાનું બાકી હોય તો અહીંયા આવીને આપણે સ્પ્રે થી નહીં લેવાનું. ઘરે તો સ્પ્રે પડ્યો ઘરે સ્પ્રે થી ના નવાય. ઈ પૂરો થઈ જાય એટલે રાત્રે આવી ગયો તો બેન મારે નાસ્તો લેવા માટે. ત્યાં આપણે આમની સાથે વાતચીત કરી કેમ કે આપણે આઈસ્ક્રીમ અહીંયાથી જ લાવી. બેન જોઈ ગઈ તો પછી કે નાસ્તા ને મને આઈસ્ક્રીમ જોઈ. તો નાસ્તાનો આઈસ્ક્રીમ નો બેનો એક આડે ખર્ચો કરાઈ નાખ્યો. આ ભાઈ મને નહીં નવા ચોકલેટ ના બાઉલ ના ફોટા બતાવે. મને તે ફૂલ મન થઈ ગયું ખાવાનું. પણ પૈસાની મગજમારી હતી. તો ફાઇનલી આવી ગયા ઘરે ને રાત્રે અમે ચાળી નીકળી ગયા હતા ચા પીવા જવા માટે. ઉદીશભાઈ ને મફત ની 2 ચા પી લેવી. ફાઇનલી આવી ગયા ચા પીવા માટે પછી નીકળી ગયા હતા ચાનો કોઠો ચડાવીને ઘરે જવા માટે. તો બીજો બ્લોગ જોવા માટે અમારા આઈડી ને ફોલો કરી નાખજો મલિક કાલના બ્લોગમાં.